જય શ્રી કૃષ્ણ બધાને. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજીની પરમ કૃપાથી આજે આપણે બધાએ અક્ષય તૃતીયાના પાવન દિવસે બધાને મળવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને આજના આપણા સત્સંગનો વિષય બહુ જ એક યુનિક રાખ્યો છે કે જે નિયમની સામગ્રીના અંતર્ગતમાં આપણે આવે છે. જેવી રીતે આજે અક્ષય તૃતીયાના પણ ચારોલી બીજના લડ્ડુ છે, દેવ દુર્લભ આમરસ છે, કે આપણે એ ઘર મેળે ઘરના ક્રમ અનુસાર કેવી રીતે એકદમ ઇઝી વેથી આપણે કરી શકીએ છીએ, વગર કોઈ માથાફોડી, વગર કોઈ કડાકૂટે. કેમ કે આપણો એવો આગ્રહ છે કે હરેક વૈષ્ણવ સુધી આ લાભ પહોંચે અને હરેક વૈષ્ણવના ઘરમાં બિરાજતા પુષ્ટિ પુરુષોત્તમ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જે બિરાજે છે એને એના સરળતાથી સરળ તે એમની સન્મુખ પહોંચી શકે. તો સૌથી પ્રથમ આપણે બહુ વધારે સમય નહીં લેતા આપણે આ બીજના લાડુની શરૂઆત કરીએ. બીજ એટલે આપણે આ બે પ્રકારના અવેલેબલ હોય. એક ખરબૂજાના એક આવે જેને મસ્ક મેલન સીડ્સ કહેવાય. ઓનલાઈન ગૂગલ પર તમને આવી રીતે આની પરખ બતાડી દો, લાંબા હોય આ. અને બીજા આવે એ વોટરમેલન સીડ્સ, જેને કલિંગરના બિયા, જે આપણામાં વપરાતા નથી. તો આ ખરબૂજાના બિયા જે છે, જેની આપણે સામગ્રી હરેક ઉત્સવમાં પ્રભુ બહુ જ પ્રીતિથી આરોગે છે. આ તો ખાસ કરીને ઉષ્ણકાળના તો ઉત્સવો જેટલા પણ છે, જેવી રીતે અક્ષય તૃતીયા, સ્નાન યાત્રા, રથયાત્રા, દિવાળી, જન્માષ્ટમી, આ બધામાં નિયમની સામગ્રી પ્રભુ વિશેષતાથી આરોગે. ભલે આપણે સૂક્ષ્મ ક્રમે નાની નાની ગોળી બનાવીએ, મોટા લાડુ ન શક્ય થતા હોય તો, પણ આપણે કેવી રીતે ઘર મેળે આપણે વગર ગેસે આપણે બનાવી શકીએ છીએ તેનો એક નાનકડો એક પ્રયાસ કરું છું. આશા કરું છું કે આ બધાને આવડતું જ હશે, પણ આ એની માટે છે જેને નથી ફાવતું અને જે એકદમ સરળતાથી તમે વગર કોઈ મગજમારી આપણે આ કરી શકીએ એવી રીતે. તો આપણે બહુ વધારે સમય નહીં લેતા. મેં આવી રીતે આ અડધી વાટકી જેટલી આ બીજ લીધા છે, ખરબૂજાના બિયા. આ રેડી જ મળે છે, કાં તો તમે ખરબૂજાના બિયાને સુકાવી એને ફોલીને પણ આ તમે કરી શકો છો. અને એક આવી રીતનું એક વાસણ લેવાની આપણે જરૂર છે, થોડો મોટો અને એવી રીતે લેજો જેથી તમે આમાં આને મસળી શકો. તો અડધો વાટકી આ છે, સામે અડધી વાટકી આપણે આ બુરો ખાંડ જે છે, એટલે ખડી સાકરનો ભૂકો જેને આપણે કહીએ તે ખડી સાકરનો ભૂકો આની અંદર આપણે આવી રીતે પધરાવી દઈશું. આની અંદરના બધા સુગંધીઓ પદાર્થો, ઇલાયચીનો ભૂકો, જો આગ્રહ થઈને આપણે હાથેથી કૂટીને કરીએ તો એનો સ્વાદ વધારે સુંદર આવશે મિક્સરમાં પીસીને કરવા કરતાં. રંચક એટલી બરાસ, કોઈ પણ સામગ્રીની અંદર બરાસ જ્યારે પધરાવો તો એનામાં અલૌકિકતાનો અનુભવ આપણે કરીએ. એટલે આપણે હલકીસી એવી રંચક એટલી બરાસ આવી રીતે મસળીને અને ગુલાબજલ જે છે તે આપણે આવી રીતે રાખ્યું છે. સર્વપ્રથમ આપણે આને બધાને વ્યવસ્થિત મિક્સ કરી લઈએ. હવે જ્યારે આપણે આને આ સામગ્રી ગેસ વગર બનાવીએ છીએ, એનો મતલબ આમાં બે વસ્તુની કાળજી રાખવાની છે. એક તો આપણે ખડી સાકરનું બુરું હોવું જોઈએ, અને બીજું કે જ્યારે આપણે આમાં ગુલાબજલ બાંધીએ, આમાં કોઈ પણ પ્રકારના બીજા જલનો સ્પર્શ કરવાની જરૂરત નથી. ખાલી ગુલાબજલ બે ટીપા, ગણતરીના બે ટીપા જોઈએ એમ આપણે બીજી વાર પધરાવશું. એટલે બે ટીપા આપણે આવી રીતે ગણતરીના પધરાવશું. જોઈશે એમ ભલે 4 વાર પધરાવો, પણ જો જલ વધારે થઈ ગયું તો આ સામગ્રી એલરી જશે. અને આને આપણે બસ આવી રીતે જલને આમાં ચોળતા જવાનું છે. આવી રીતે આ તમે જેટલું એને ચોળશો, તમારા હાથની ગરમીથી જ આ મસળાઈને એકરસ થશે. આવી રીતે આપણે એને ચોળતા જવાનું છે. તમને એમ લાગે કે હજી થોડું શું જલની જરૂરત છે તો પાછું એકવાર કરી દો, પણ એકી સાથે બહુ વધારે ના કરતા, જેથી તમે આને લડ્ડુ બાંધવામાં તમને આની તકલીફ આવે. કેમ કે આ સામગ્રી એવી છે કે પ્રભુને રાજભોગ ધરાવીને ઉત્સવ ભોગમાં જો આ સામગ્રી ઓળગાવી હોય તો તરત ને તરત જ આ બની પણ જશે. આવી રીતે એમાં કોઈ જ વધારે આપણે મગજમારી કે એવું કંઈ કરવાની આવશ્યકતા નથી. એકદમ સરળતાથી આ ઘર મેળે આપણે આ પ્રભુને આરોગી શકશે. જો હવે તમે જોશો તો આનું ફોમિંગ આવી ગયું છે. તમને બતાડવાનું ફોમિંગ આવી રીતે, તો આનું ફોમિંગ આવી ગયું છે. તો ધીરે ધીરે આપણે આના લડ્ડુના નંગ વાળવાના મળશું આવી રીતે. તો સર્વપ્રથમ તો આપણે આમાં આપણા ઘરનો ક્રમ છે એટલે હું નાના નાના લડ્ડુઓનો આગ્રહ રાખીશ. તો આવી રીતે હું બીજો મારો હાથ જે છે તેને હું પ્રયોગ કરી અને
આ પદ્ધતિથી આપણે આ બીજના લાડુ સેમ પદ્ધતિથી આપણે ચારોળીના લાડુ બધું માપદંડ બધું જ સેમ રહેશે, એમાં કોઈ પણ અંતર નથી. બસ એ જ પદ્ધતિથી તમારે આ લાડુ આવી રીતે કરવાના. બહુ વધારે ન પણ થાય પ્રભુ ઉત્સવ પૂરતા 2-2 નંગ પણ રોગે તો પણ અહોભાગ્ય શ્રી મહાપ્રભુજીની કૃપા માનીએ આપણે કે આપણે એવો અવસર છે આચાર્યચરણે આપ્યો કે પ્રભુને આ બીજની સામગ્રી આપણે રોગાવીએ. મોટાઓ પાસેથી આની ઘણી ગૂઢ ભાવના છે કે જે ભક્તિના બીજ છે એ આનું પ્રતીક છે જે આપણે રોગાવીએ છીએ આપણે આમાં. તેથી માનીને આ સામગ્રીનું બહુ જ સુંદર સ્વરૂપ માન્યું છે આપણે આ. તો આવી રીતની ખાસ સામગ્રી જે છે તે આપણે જરૂરતાથી આપણા પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજી એ જે આપણે પધરાવી આપ્યા છે તેને જરૂરતાથી આપણે આવું રોગાવી લડાવશું. હવે બીજી સામગ્રી જે છે તે આપણે જોઈએ. આમાં બીજી એક કે આ કોઈ પણ પ્રકારે આ જે પણ સામગ્રી બતાવવામાં આવે છે તે પ્રભુને રોગાવાની નથી. વિડીયો ખાલી ડેમોન્સ્ટ્રેશન પૂરતું જ છે, માટે કરીને કોઈ પણ પ્રકારે ઉધમ મચાવતા નહીં કે કોઈ પણ પ્રકારે વિવાદ ઉત્પન્ન કરતા નહીં. હવે આપણે આવશું બીજી વસ્તુ પર, આમરસ. બધા એમ પૂછશે કે આમરસમાં એવી વિશેષતા શું છે. આ જે આમરસ જે છે તે આપણે આની જૂની પદ્ધતિ અનુસાર આજે હું બતાવવા જઈ રહ્યો છું કે જે જૂના સમયના હિસાબે આપણે જે કરતા હતા એ પદ્ધતિથી આમરસ આપણે સિદ્ધ કરીશું. નથી આમાં કોઈ પણ પ્રકારે મિક્સર વાપરવાનું, નથી બોસનો બ્લેન્ડર કે કશું જ નહીં. એકદમ સાદગીથી અને જે સરળતાથી જે આપણે કરી શકીએ તે પદ્ધતિથી આપણે આમાં કરવાનું છે. તો આપણે આનો શરૂ કરતાની સાથે હું એક બીજી પણ વસ્તુ આપને બતાવી દઉં કે સર્વપ્રથમ આપણે આમાં આંબો જે છે તેની પતલી છાલ જે છે તે છોલી લેવાની છે આવી રીતે, જે મેં ઓલરેડી છોલીને રેડી રાખ્યો છે. હવે હું આની અંદર શું કરું છું કે આવી રીતે આપણે ચાલની જે હોય મેંદાની કે ઘઉંની કે જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ ચાલની તમે આવી રીતે આમાં યુઝ કરી શકો છો. અને આની અંદર તમે જેવી રીતે આ ચાલની આપણે આવી રીતે ઉલટી પધરાવી એક થાળી લઈ લીધી છે મેં, અને આની ઉપર આપણે આને આંબાને હલકેથી ખાલી ઘસવાનું છે. બસ આને ધીરે ધીરે તમે જેવી રીતે ઘસશો તો આનો જે પલ્પ આવશે, આનો જે સ્વાદ આવશે એ એકદમ અલૌકિક હશે. આ પ્રભુલાયક ભલે આપણે ઘરની અંદર વસ્તારીવાળું ઘર હોય અને આપણે કંઈ બીજી વસ્તુઓ પણ જોઈએ, પણ એક આંબાનો પણ રસ અગર જો પ્રભુ નિત્ય આપણે આ રોગતા હોય ને આવી રીતે આપણે રોગાવી શકીએ તો ભાગ્ય માનશું, કેમ કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે અને આ રસ એકદમ જ પ્રભુલાયક બને છે. મિક્સરમાં કેવી રીતે આપણે કાઢશું એનો સ્વાદ ને આના સ્વાદમાં જમીન આસમાનનું અંતર હોય છે. આ રસની અંદર થોડોક જ વધુ સમય લાગે છે. આમાં કોઈ પણ પ્રકારે આપણે જલ કે બીજું કશું જ આમાં કરતા નથી. બીજી વસ્તુ એ કે અમે લોકો આને 12 મહિના પ્રિઝર્વ કરવા માટે પણ અમે લોકો આંબાનો રસને આવી રીતે જ કે જેવી રીતે આ સિઝનની અંદર જો સરસ આંબા આવવા માંડે તો અમે લોકો એને આ જ પદ્ધતિથી હાથેથી છોલીને આમાં ચાળણીમાં અમે ઉતારીને કાઢીએ છીએ. આમાં કોઈ પણ પ્રકારે મિક્સર કે કંઈ પણ ફેરવશું તો આમરસ આ 15 થી 20 મિનિટમાં જ કાળો પડવા માંડશે. પણ આ તમે કાઢશો તો ભગવત કૃપાથી આ 4 થી 5 કલાક સુધી આવો ને આવો સ્વાદ રહેશે. અને તમે આને ફ્રીઝ કરી દેશો તો વર્ષભર સુધીમાં તમારે એવો જ સ્વાદ જ્યારે પણ તમે રોગાવશો ત્યારે આવશે. તો અમે લોકો આને શું કરીએ છીએ કે આવી રીતે આમરસ કાઢી લઈએ એનો પલ્પ બધો, અને આંબાના ગોટલા જે હોય એ પણ રાખીએ, એને ફેંકી ના દઈએ. હવે હું આપને બતાવું છું આવી રીતે આપણે આનો આ જે પલ્પ છે તે જમા થઈ ગયો છે. તો હવે આ પલ્પની જ્યારે આમરસને જો પ્રિઝર્વ કરવો હોય આપણે તો અમે આ જ ગોટલાને ટપરવેરનો ડબ્બો અમે પ્રેફરેબલી યુઝ કરીએ. ટપરવેરના ડબ્બામાં આને અમે લોકો આઈસ બોક્સ જે આપણે જે ફ્રીઝર કહેવાય એની અંદર અમે લોકો આ ગોટલા સાથે આમરસને મૂકી દઈએ, જેથી કરીને જેમ જન્માષ્ટમી, દિવાળી, અન્નકૂટ, શ્રી ગુસાઈજીનો ઉત્સવ, વસંત પંચમી ઇત્યાદિ બધા જ ઉત્સવો પર પ્રભુ નાનકડી કટોરી પર આપણે આમરસ અરોગે તો આપણે અહોભાગ્ય માનીએ, કેમ કે 12 મહિના આપણે બધાનાથી આંબા મળે એ શક્ય નથી. તો આપણે આવી રીતે આમરસને પ્રિઝર્વ કરી એ બરફ બની જશે. જ્યારે પણ રોગાવું હોય તમે થોડો કાઢી બહાર મૂકી રાખો. 10 થી 15 મિનિટની અંદર એ બરફ મેલ્ટ થઈને નોર્મલ થઈ જશે. પછી એની અંદર તમે ગુલાબજલ સુગંધી બધું પધરાવીને રોગાવી શકો છો. તો હવે આપણે આમરસ ઉપર આપણે પાછા આવીએ કે આ દેવદુર્લભ આમરસ કેમ કહેવાય છે. આવી રીતે આની અંદરથી પણ આપણે જે બધો જે પલ્પ છે તે આને લઈ લઈશું આવી રીતે.
આમરસનું બીજું આપણે આ પ્રિઝર્વ કરવાનું એક માત્ર એ કારણ છે કે જેવી રીતે અત્યારના હમણાં ઘણા જગ્યા ઉપર કેસર સુંદર આવતી હોય, ઘણી જગ્યા ઉપર હાફૂસ સુંદર આવતા હોય, બધા વિભિન્ન પ્રકારના આંબાઓ આવતા હોય. તમે ચાહો તો એને મિક્સ કરીને પણ ફ્રીઝ કરી શકો છો, તમે ઇન્ડિવિજ્યુઅલ પણ કરો. પણ બસ એક વસ્તુ કે આમાં નથી તમારે જલનો સ્પર્શ કરવાનો કે નથી આમાં અંદર સાકર નાખવાની, કંઈ જ નાખવાની જરૂરત નથી. બસ ખાલી આ આંબાનો આ જે પલ્પ જે છે, પ્લેન પલ્પ, ને એ પણ આવી રીતે કાઢેલો. જો મિક્સર કે બોસનો બ્લેન્ડર કે કંઈ પણ આમાં તમે ફેરવશો તો આના તત્વો બધા નષ્ટ થઈ જશે અને એ આંબાનો રસનો સ્વાદ પણ બગડી જશે અને કાળો પણ પડી જશે. તો વર્ષ પછી અગર જો આપણે આ માની લો કે 8 મહિના પછી અન્નકૂટનો ઉત્સવ આવશે કે 4 મહિના પછી જન્માષ્ટમીનો ઉત્સવ આવશે, ત્યારે આપણે આ રોગ આવવા લાયક રહેશે નહીં. પણ એટલી વસ્તુ છે કે અમારે આ ભગવત કૃપાથી, શ્રી ગુરુદેવ શ્રી મહાપ્રભુજીની કૃપાથી અમારે આ જે આમરસ ઠાકોરજી વસંત પંચમી નહીં બલ્કિ ડોલ સુધી પણ જે પાછા અમે અરોગાવીએ છીએ ત્યારે પણ આ એટલું જ સુંદરતાથી અરોગે છે. તો હવે આપણે આગળ બધું વધતાની સાથે હવે જેવી રીતે આમરસ જે છે તે હું સર્વપ્રથમ આપણે આવી રીતે જે ડબરામાં કે કેમાં જેમાં પધરાવવાનું હોય એની અંદર હું આવી રીતે હાથેથી આખું બધું વ્યવસ્થિત કાઢી લઈશ. આ તમે આની કન્સિસ્ટન્સી જોયું કે આ એકદમ જાડો અને ઘટ્ટ રહેશે. તમે જે બ્લેન્ડરમાં કે એમાં કરશું તો આવી રીતનો આ રસ રહેતો નથી. હવે જેવી રીતે તમારે આની અંદર સ્વાદ અનુસાર તમે હલકી સી, હું આની અંદર મિશ્રીનું બોરું ખાંડ પધરાવવાનો આગ્રહ રાખું છું, એટલે થોડી સી બોરું ખાંડ પધરાવડાવીશ. રંચક પાછું કપૂર બરાસ, આની અંદર ઇલાયચી અને એક અડધી ચમચી જેટલું આની અંદર ગુલાબજલ આવી રીતે, અને ચપટીક રંચક જેટલું કેસર. આ જ્યારે પણ પ્રભુને આપણે આરોગાવીએ એકવાર એક નાનકડા આંબાનો પણ આરોગાવીને જોજો. આ જ પદ્ધતિથી બનાવીને આરોગાવીને જોજો. હકીકતમાં ભગવત કૃપાથી બહુ જ સુંદર પ્રભુ આરોગે. તો મારી એવી ઈચ્છા હતી કે આપ બધાયના ત્યાં પ્રભુ બિરાજે છે તો આપણે બધાએ પ્રભુને એકવાર તો આપણે આ દેવ દુર્લભ જે આમરસ જે પ્રકાર જે છે ઠાકોરજીનો આરોગાવાનો પ્રાચીન, તે આપણે બધાયના ઘરમાં એકવાર તો પ્રભુને ભલે નાનકડો સરસ કાઢીએ, વધારે વિસ્તારીવાળું આપણું ઘર હોય તો બીજો રસ આપણે સાદગીથી કાઢીએ, પણ એક રસ પ્રભુ પૂરતો પણ આપણે આટલો આ વ્યવસ્થિત આવી રીતે આમરસ કાઢીએ. આનો રંગ પણ એકદમ સુનહેરી આવશે કેસરના કારણે, અને આનો સ્વાદ પણ એટલો જ અલૌકિક હશે. ને આને જો પ્રિઝર્વ કરવું હોય તો ફરી પાછો કહું છું કે જેવી રીતે અગર આને પ્રિઝર્વ કરવો હોય તો આ જે આંબાનો આપણે ગોટલો જે છે આને ફેંકતા નહીં. આ જ ગોટલાને તમારે આની અંદર નાખી ટપરવેરનો બોક્સ હોય તો વધારે સારું, ન હોય તો કોઈ પણ નોર્મલ પ્લાસ્ટિકના કન્ટેનરની અંદર આને ફ્રીઝ કરી શકો છો. ફ્રીઝ કરવાથી તમારો આંબાનો રસ 12 મહિના સુધી કશું જ નહીં થાય. ને હરેક ઉત્સવમાં પ્રભુ ભગવત કૃપાથી નાની નાની કટોરી, માની લો કે આપની નાની કટોરી છે તો આપની નાની નાની કટોરી પણ પ્રભુ આંબાનો રસ અરોગશે. તો 1 ડઝન આંબાનો પણ રસ અગર જો કાઢી નાખ્યો હોય 12 નંગનો તો એ આખું વર્ષ પ્રભુ ભગવત કૃપાથી આપણે આ આમરસ ચાલશે. તો આવી રીતે આજે આપણે આ 2 સામગ્રી જોઈ. હવે થોડા આપણે વિડીયોના સેશન્સ રાખશું એકાત્રે દિવસે, કંઈક ને કંઈક નવીન વસ્તુઓ પણ જોવાનો પ્રયત્ન કરશું શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કૃપાથી. આશા રાખું છું કે આ બધાને આ પસંદ આવ્યો હશે અને આપ આપના પ્રભુને અત્યારના ઋતુ પણ આની છે ને ઉત્સવો પણ બધા આવી જ રહ્યા છે પાછળ, નરસિંહ ચૌદસ ને બધા. તો એકવાર આવી સામગ્રી જરૂરતાથી આપ બધા આપના સેવ્યને સ્વરૂપને અરોગાવી શકશો. ગોટલા સાથે ફ્રીઝ કરવાનું એટલું એનું એ કારણ છે કે આનું આપણામાં કોઈ પણ બીજા પ્રકારના પ્રિઝર્વેટિવ નથી નાખતા. ગોટલા હશે આની અંદર તો આ નેચરલ પ્રિઝર્વેટિવ તરીકે આના ગોટલા કામ કરશે, જેથી આનો સ્વાદ કે આનો રંગ બદલવામાં કોઈ પણ પ્રકારે આનો મદદ નહીં કરે. અને આ જેવી રીતે નેચરલ છે એવી જ રીતે આ રહેશે. અમે આવી રીતે જાંબુનો પણ પલ્પ ફ્રીઝમાં પ્રિઝર્વ કરીએ છીએ. ઘણીવાર જાંબુ મળતા નથી, કાળા જાંબુ, અને અક્ષય તૃતીયા પર જાંબુની સામગ્રી હોય છે. હવે આ વર્ષે અક્ષય તૃતીયા મોડી આવી એટલે અવેલેબલ છે, પણ જો ઘણીવાર વહેલી આવે અને જેવી રીતે એ જ પાછો પ્રોબ્લેમ રથયાત્રા પર આવશે કે નથી હોતા, તો જાંબુની કમસે કમ બરફી છે કે જાંબુનું તમે પણો છે કંઈ પણ ઓરગાવી શકો. એથી કરીને અમે જાંબુનો પલ્પ અને આમનો પલ્પ, 2 પલ્પ અમે લોકો હર વર્ષે પ્રિઝર્વ કરી દઈએ. ભલે નાના 5 કિલો 1/2 કિલો જાંબુનો કરીએ, સેમ પદ્ધતિથી જાંબુના પણ પલ્પને સેમ જ પદ્ધતિથી કરવાનું, અને થળિયા સાથે એને પ્રિઝર્વ કરવું પડે. જ્યારે તમે એને કાઢો ત્યારે એના થળિયા ભલે ફેંકી દો, પણ જ્યાં સુધી એની અંદર પ્રિઝર્વ કરવો તેના ગોટલા કે એના થળિયા રાખવા જ જોઈએ. તો એનાથી એનો સ્વાદ, રંગ, રૂપ બહુ જ સુંદર રહેશે. અને ભગવત કૃપાથી અત્યારનો એવો જમાનો છે કે બધાને ત્યાં ફ્રીજ હોય છે, બધાને ત્યાં એવી પણ વ્યવસ્થા છે ફ્રીઝર પણ હોય, તો નાના ડબ્બાની અંદર બધા જ આમરસને પોતે પ્રિઝર્વ કરી શકશે.
આ આમરસ આગલે દિવસે પણ કાઢીને રાખી શકાશે. આ પણ તમારે આવો ને આવો જ રહેશે, પણ આ ફ્રીજમાં, ભલે ફ્રીઝરમાં ના રાખો, ફ્રીજમાં રાખશો તો એ આવો ને આવો રહેશે, પણ જો મિક્સર બ્લેન્ડરમાં કાઢેલો હશે તો નહીં રહેશે. ફ્રીજની અંદર તમારે રાખવો હોય તો તમે નોર્મલ તમે રાખી દો આ જ પદ્ધતિથી કાઢીને, ભલે એમાં બધું જ પધરાવી દો, પણ ફ્રીજમાં રાખજો તો તમારો ન રસા કાળો પડશે કે ન આનો સ્વાદ બદલશે. આપણે આગળના પણ બીજા ઘણા બધા વિડીયો બનાવશું જેની અંદર ખરબૂજાના મનોરથ છે. એ બધાની પણ મારી ઈચ્છા છે કે આપણે એકવાર એની પર તરફ પણ આપણે એકવાર ધ્યાન દોરશું, જે બધા મનોરથ હમણાં ઉષ્ણકાલમાં પ્રભુને રોગાવવામાં આવે છે. તો આજ માટે આપણે આટલું રાખીએ અને ફરીથી આપણે પાછા શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજીની કૃપાથી આપણે વળી જલ્દી મળીને કંઈક નવી વસ્તુ આપણે પાછા શીખીશું. ત્યાં સુધી આશા કરું છું કે આપ બધાએ પોતપોતાના સેવ્ય સ્વરૂપોને આ બંને સામગ્રી આવી જ રીતે ચારોળીના પણ લાડુ સેમ પદ્ધતિથી બહુ જ સરળ છે. તમે ઘડિયાળના કાંટે જોઈ લો કે 5 મિનિટ પણ નથી લાગતી. આવી જ રીતે પણ બનાવીને એકવાર પ્રભુને રોગાવજો. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ આપ બધાનો.